હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 5 સજીવના પાયાનો એકમ એનો આજે આપણે નવો ટોપિક સમજીશું. એના પહેલાં લાસ્ટ સેશનનું રિવ્યૂ કરી લઈએ. લાસ્ટ સેશનમાં આપણે કોષરસ પટલ એનું કાર્ય શું છે, એની લાક્ષણિકતા શું છે એ સમજી ગયેલા. આ ઉપરાંત સાંદ્રતાના આધારે દ્રાવણોના પ્રકારો કયા કયા છે, તેમજ વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષની જ્યારે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો શું પરિસ્થિતિ થાય છે એ પણ આપણે સમજી ગયા. તો આજનો આપણો નવો ટોપિક છે કોષ દિવાલ. હવે કોષની જે 3 લાક્ષણિકતાઓ છે કઈ હતી? કોષરસ, કોષ કેન્દ્ર અને કોષરસ પટલ. બરાબર. અને બીજું છે કોષ દિવાલ. હવે કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં હાજર જોવા મળે છે. વનસ્પતિ કોષ, આ ઉપરાંત બેક્ટેરિયા અને ફૂગમાં આપણે કોષ દિવાલ જોઈ શકાય છે. તો કોષ દિવાલ એ આપણે ઉદાહરણ તરીકે ચલો આપણે કોષ છે, સેન્ટરમાં કોષ કેન્દ્ર છે, આ કોષરસ પટલ હોય તો કોષરસ પટલની બહાર કોષ દિવાલની હાજરી જોવા મળે છે. પણ આ ફક્ત વનસ્પતિ કોષમાં જોઈ શકાય છે, પ્રાણી કોષમાં જોઈ શકાતી નથી. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહાર જે સખત આવરણ જોવા મળે છે એને શું કહેવાય છે? કોષ દિવાલ. તો એનું સ્થાન થઈ ગયું. બરાબર. કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝ પદાર્થની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ પદાર્થની, જે કોષને યાંત્રિક મજબૂતાઈ બક્ષે છે. બરાબર. હવે સ્થાન થઈ ગયું, એની લાક્ષણિકતા થઈ ગઈ. હવે એના કાર્યો કયા કયા છે? કોષ દિવાલના કાર્યો. પ્રથમ તો તે કોષને શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. કોષનું સૌથી બહારનું આવરણ છે, બરાબર, સખત આવરણ છે, તો શું કરે છે? કોષને રક્ષણ આપે છે. આ ઉપરાંત જે કોષમાં રહેલ કોષ રસને શું કરે છે? બહાર જતું અટકાવે છે. હવે કોષ દિવાલ આપણે જેમ કોષરસ પટલ અમુક દ્રવ્યોનું શું કરે છે? પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે વર્તે છે, તેવી જ રીતે કોષ દિવાલ પાણી એટલે કે પાણીના અણુઓ તેમજ પ્રવાહીમાં દ્રાવ્ય અણુઓની, એટલે કોઈ પણ પ્રવાહી હોઈ શકે, પાણી સિવાય પણ કોઈ પ્રવાહી હોઈ શકે, તો પ્રવાહીમાં દ્રાવ્ય અણુઓની શું કરે છે? કોષની અંદર આ દે છે અને કોષની બહાર જવા દે છે. બરાબર. તો તે જેવી રીતે કોષરસ પટલ કાર્ય કરતું તેવી રીતે કોષ દિવાલ પણ શું કરે છે કે કોષની જરૂરી દ્રવ્યો છે, કે પાણીના અણુઓ હોય તો પ્રવાહીમાં દ્રાવ્ય અણુઓને શું કરે છે? કોષની અંદર આવવા દે છે. આ ઉપરાંત તે કોષને યાંત્રિક મજબૂતાઈ બક્ષે છે. શું કરે છે? કોષને યાંત્રિક મજબૂતાઈ બક્ષતું હોય છે. તો આ થયા કોષ દિવાલના કાર્યો. હવે વનસ્પતિ કોષ અથવા જો બેક્ટેરિયાના કોષને આપણે જો મંદ દ્રાવણમાં મૂકીએ તો શું થશે કે જ્યારે આપણે કોઈ મંદ દ્રાવણમાં કોષને મૂકીએ છીએ તો પાણીના અણુઓ શું કરે છે? કોષની અંદર દાખલ થાય. પણ કઈ પ્રક્રિયાના આધારે? આશ્રુતિ પ્રક્રિયા આપણે સમજી ગયેલા. બરાબર. જો કોષને આપણે મંદ દ્રાવણમાં મૂકીએ અથવા બેક્ટેરિયાના અથવા સૂક્ષ્મજીવના કોષને આપણે મંદ દ્રાવણમાં મૂકીએ તો શું થાય છે કે પાણીના અણુઓ અંદર આવે છે અને શું થશે? કોષ ફૂલી જશે. હવે કોષ ફૂલી જવાથી શું કરે છે? ઉદાહરણ તરીકે આ કોષ દિવાલ છે, બરાબર, કોષરસ પટલ, અને અહીંયા કોષરસ છે. તો અહીંયા જ્યારે પાણીના અણુઓ અંદર આવે છે એટલે કોષ શું થાય છે?
ફૂલી જતો હોય છે. એના કારણે શું થાય છે, કોષરસ એ કોષ દિવાલ તરફ શું કરે છે, દબાણ ઉત્પન્ન કરે છે. તો આની રિવર્સ પ્રક્રિયા પણ થાય છે. જ્યારે કોષરસ ફૂલી જાય એટલે શું થાય, કોષ દિવાલ પર દબાણ સર્જે છે. તેવી જ રીતે કોષ દિવાલ શું કરે છે, કોષરસ ઉપર દબાણ સર્જતું હોય છે. જેના કારણે શું થાય છે, કોષ જેમ બાકીની ક્રિયામાં શું થાય છે, જો પ્રાણી કોષને આપણે મંદત્રાણા મૂકીએ તો કોષ ફૂલી જાય અને શું થાય, થોડી વાર પછી શું થાય, કોષ ફાટી જતા હોય છે દબાણના કારણે. પણ વનસ્પતિ કોષમાં આવું થતું નથી, કારણ કે એમાં કોષ દિવાલની હાજરી હોવાથી શું થાય છે, મંદત્રાણમાં મૂકવા છતાં પણ શું થાય છે, કોષ તૂટી જતા નથી. તો આ થયું કોષ દિવાલ, એનું સ્થાન ક્યાં છે, એના કાર્યો કયા છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે કોષની કેન્દ્રમાં હોય છે, સેન્ટરમાં હોય, બરાબર. કોષ કેન્દ્ર તો ખ્યાલ જ છે. આપણે જ્યારે ડુંગળીના કોષોની સ્લાઇડ જોયેલી તો એમાં શું હતું કે ચોક્કસ પ્રકારના જે નિયમિત આકારના કોષો હતા, બરાબર, તો એની વચ્ચે શું જોવા મળે છે, કોષ કેન્દ્ર જોવા મળતું હોય છે. આવી રીતે પ્રાણી કોષમાં પણ આપણે જ્યારે કોષો જોઈએ તો દરેકમાં શું થાય છે, કોષ કેન્દ્ર સેન્ટરમાં જોવા મળે છે. તો કોષ કેન્દ્રની અંદરની રચના કેવી છે એ આપણે સમજવાની છે. હવે આ આકૃતિ સમજવા ખાતર છે આપણે, જેમ ધારો કે આ કોષ કેન્દ્ર છે, બરાબર. જેમ કોષમાં કોષ પટલ હોય છે એ રીતે કોષ કેન્દ્રમાં બહારની બાજુ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. પેલું શું હતું, કોષરસ પટલ, બરાબર, એ કોષની બહારનું આવરણ છે. આ કોષ કેન્દ્ર જે કોષની અંદર છે એની વાત કરું છું, એમાં પણ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. અને અહીંયા કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય જોવા મળે છે એને શું કહેવાય છે, રંગસૂત્રીય દ્રવ્ય. બરાબર. હવે કોષ કેન્દ્ર પટલ એમાં નાના નાના છિદ્રો જોવા મળતા હોય છે બહારની સાઈડ, બરાબર. તો કોષ કેન્દ્રના જે બે ભાગો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કોષ કેન્દ્રમાં બહારની તરફ દ્વિસ્તરીય આવરણ જોવા મળે છે. દ્વિસ્તરીય આવરણ જોવા મળે છે, જેને શું કહેવાય છે, કોષ કેન્દ્ર પટલ કહે છે. હવે આ કોષ કેન્દ્રની પટલની બહાર શું કહેવાય છે, થોડા થોડા છિદ્રો જોવા મળે છે. તો આ છિદ્રોના કારણે શું થાય છે, કોષ કેન્દ્રમાં દ્રવ્યોનું વહન થતું હોય છે, બરાબર. આ છિદ્રોના કારણે જે કોષરસમાંથી જે દ્રાવ્ય અણુઓ છે શું છે, કોષ કેન્દ્રમાં દાખલ થતા હોય છે અને બહાર પણ જતા હોય છે. શું થાય છે, કોષ કેન્દ્ર પટલના લીધે દ્રવ્યોનો વિનિમય થાય છે. દ્રવ્યોનો વિનિમય જોવા મળે છે. ઓકે, હવે રંગસૂત્ર દ્રવ્યની વાત કરીએ. તો રંગસૂત્ર દ્રવ્ય શું છે, જે કોષ કેન્દ્રના અંદરના વિસ્તારમાં જોવા મળે છે, રંગસૂત્રીય દ્રવ્ય જોવા મળે છે. તો આ રંગસૂત્ર દ્રવ્ય જ્યારે કોષ વિભાજન અવસ્થામાં નથી હોતું, બરાબર, કોષનું વિભાજન થતું હોય છે, જેમ વૃદ્ધિના વિકાસ પામે કોષ વિભાજન થાય, પરંતુ જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ના હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા સ્વરૂપમાં હોય છે, બરાબર. દોરીના જથ્થાના જેવું દેખાતું હોય છે. હવે જ્યારે કોષ વિભાજન અવસ્થામાં આવે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય કેવું, પાતળા સળિયા જેવી રચના ધરાવે છે, જેને શું કહેવાય છે, રંગસૂત્ર કહે છે. ઇંગ્લિશમાં ક્રોમોઝોમ પણ કહેવાય, બરાબર. એટલે કોષ વિભાજન અવસ્થામાં આવે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય પાતળા સળિયા જેવી રચના ધરાવે છે, એને શું કહેવાય છે, રંગસૂત્ર કહે છે. આ રંગસૂત્ર કોષનો મહત્વનો એક ભાગ કહી શકાય. રંગસૂત્રમાં આનુવંશિકતાની માહિતી હોય છે. હવે આનુવંશિકતા એટલે શું, જ્યારે માતા પિતાના લક્ષણો એના સંતાનોમાં શું આવે છે, એના શારીરિક દેખાવમાં અથવા એના શું થાય છે, બાકી લક્ષણોમાં એના જેવા, એટલે કે એના માતા પિતા જેવો દેખાતો હોય છે.
બરાબર. તો આ જે લક્ષણોની જે માહિતી હોય છે શેમાં સંગ્રહાયેલી હોય છે? રંગસૂત્રમાં. જે શું કરે છે, એક પેઢીમાંથી એટલે કે પિતૃ પેઢીમાંથી એની જે સંતાનની પેઢીમાં શું થાય છે, લક્ષણોનું વહન થતું હોય છે. તો આનુવંશિકતાની માહિતી પણ શેમાં જોવા મળે છે? રંગસૂત્રમાં જોવા મળે છે. તો રંગસૂત્ર શેના બનેલા હોય છે? રંગસૂત્ર ડીએનએ, એનું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે ડીએનએ નું કદાચ ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ, પૂછાય તો કે ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. એટલે કે રંગસૂત્ર ડીએનએ પ્રોટીનના બનેલા હોય છે. બરાબર. હવે આ ડીએનએ માં કોષના જે બંધારણ અને આયોજનની જે માહિતી સંગ્રહાયેલી હોય છે. બરાબર. કોષના જે બંધારણ અને આયોજનની માહિતી શેમાં હોય છે? ડીએનએ માં જોવા મળતી હોય છે. હવે તો આપણા મનુષ્ય અથવા પ્રાણી કોષમાં આપણે જોઈ ગયા કે કેટલા વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે. એમાં પણ કોષોના આકાર અને કાર્ય, ચોક્કસ કાર્ય હોય છે. બરાબર. તો આ જે દરેક કોષનું બંધારણ કરવાનું, આયોજન કરવાનું કે ભાઈ આ પ્રકારનું બનશે, બરાબર, એનું કાર્ય શું થાય છે, તે આ બધી માહિતી શેમાં સંગ્રહાયેલી હોય છે? ડીએનએ માં સંગ્રહાયેલી હોય છે. એટલે કોષના બંધારણ અને આયોજનની માહિતી ડીએનએ માં જોવા મળે છે. અને ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે? જનીન કહે છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે? જનીન કહે છે. ઓકે. તો આપણે કોષ કેન્દ્રમાં કયા બે ભાગો જોઈ ગયા? એક તો કોષ કેન્દ્ર પટલ, બરાબર, એ સમજી ગયા. જે બહારનું આવરણ છે એનું શું મહત્વ છે. આ ઉપરાંત રંગસૂત્ર દ્રવ્ય, જે આપણે કોષ કેન્દ્રની અંદરના વિસ્તારમાં આવેલું હોય છે, એનું શું મહત્વ છે, એ શેનું બનેલું છે, એ પણ આપણે સમજી ગયા. તો કોષ કેન્દ્રના કાર્યો હવે આપણે જોઈશું. કોષ કેન્દ્રના કાર્યો. તો કોષ કેન્દ્રના કાર્યો કયા છે? તો કોષ કેન્દ્ર એ કોષનું બંધારણ અને આયોજનની માહિતી ધરાવે છે. એ આવી ગયું. બરાબર. કોષના બંધારણ અને આયોજનની માહિતી ધરાવે છે. બરાબર. બીજું, કોષ કેન્દ્રમાં રહેલ રંગસૂત્ર, કોષ કેન્દ્રમાં રહેલ રંગસૂત્રો એ આનુવંશિકતા માટે જવાબદાર છે. એ પણ આપણે સમજી ગયા. આનુવંશિકતા શું છે? કે પિતૃ પેઢીમાંથી એની સંતાન પેઢીમાં જે લક્ષણો આવે છે, બરાબર, એ આનુવંશિકતાના આધારે હોય છે. તો રંગસૂત્રોમાંથી આનુવંશિકતાની માહિતી અનુગામી પેઢીમાં દાખલ થાય છે. બરાબર. ત્રીજું શું આવશે? કે કોષ કેન્દ્ર પટલ ચોક્કસ દ્રવ્યોનું વહન શું કરે છે? કોષ કેન્દ્રમાં થવા દેતું હોય છે. કોષ કેન્દ્ર પટલ ચોક્કસ દ્રવ્યોનું વહન શું કરવા દે છે? કોષ કેન્દ્રમાં કરે છે. હવે કોષ કેન્દ્ર
એ પણ બે પ્રકારના જોવા મળે છે. તો કોષ કેન્દ્રના જે પ્રકાર છે આપણે જોઈ લઈએ. આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ, જેને અંગ્રેજીમાં પ્રોકેરિયોટિક સેલ પણ કહે છે. બરાબર, તમને આ ખ્યાલ હોવો જોઈએ. આદિકોષ કેન્દ્રીને શું કહેવાય? પ્રોકેરિયોટિક સેલ. કારણ કે ઘણી વખત ક્વેશ્ચન એવું પણ પૂછે કે પ્રોકેરિયોટિક સેલ સમજાવો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આદિકોષ કેન્દ્રની વાત કરે છે. ઓકે, સેકન્ડ છે સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ, જેને અંગ્રેજીમાં યુકેરિયોટિક સેલ પણ કહે છે. બરાબર, તો આદિકોષ કેન્દ્રી જે કોષ ધરાવે છે એ સજીવને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. જ્યારે સુકોષ કેન્દ્રી જે કોષ ધરાવે છે એ સજીવને શું કહેવાય? સુકોષ કેન્દ્રી સજીવ કહે છે. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર, તો આદિકોષ કેન્દ્રીમાં કેવી રચના હોય છે એ આપણે હવે જોઈ લઈશું. આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે, જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે એને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રી કોષ. અને એવા સજીવો ને શું કહે છે? આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. ઉદાહરણ તરીકે શેમાં જોવા મળે છે આદિકોષ કેન્દ્રી કોષ? બેક્ટેરિયા અને નીલહરિત લીલમાં આ કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ જોવા મળતા હોય છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં અહીંયા શું હોય છે? પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. તો અહીંયા કોષ કેન્દ્રમાં શું હોય છે? રંગસૂત્ર દ્રવ્ય જોવા નથી મળતું, પણ એની જગ્યાએ શું જોવા મળે છે? ન્યુક્લિક એસિડ જોવા મળે છે. ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. શું કહે છે? ન્યુક્લિયોઇડ પણ કહે છે. હવે અહીંયા કોષ કેન્દ્રનો જે વિસ્તાર હોય છે એ કેવો જોવા મળે છે? અવિકસિત, એટલે ઓછો વિકસિત જોવા મળતો હોય છે સુકોષ કેન્દ્રની સાપેક્ષમાં. બરાબર, તો કોષ કેન્દ્ર વિસ્તાર કેવો હોય છે? અવિકસિત જોવા મળે છે, એટલે કે વિકાસ પામેલો, વધારે વિકાસ પામેલો નથી હોતો. બરાબર, આ ઉપરાંત કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. અહીંયા કોષ કેન્દ્ર પટલનો શું હોય છે? અભાવ જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ અથવા ગેરહાજરી, જેના કારણે કોષ કેન્દ્રનો વિસ્તાર હોય છે સુવિકસિત હોતો નથી. બરાબર, કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રી કોષમાં કોષીય અંગિકાઓનો, કોષરસમાં કોષીય અંગિકાઓનો ગેરહાજરી જોવા મળે છે. કોષીય અંગિકાઓ જોવા નથી મળતી. કોષીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળતી હોય છે. કોષીય અંગિકાઓ કઈ? તો કણાસૂત્ર છે, લાઇસોસોમ છે. બરાબર, તો અંતઃકોષરસ ઝાડ છે. તો આ કોષીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. હવે કોષીય અંગિકાઓની ગેરહાજરી હોવાથી એના જે કાર્યો હોય છે એટલા માટે કોષરસ દ્વારા નિર્બળ રીતે આયોજન પામતા હોય છે. આની ગેરહાજરી હોય છે એટલે જે કોષના કાર્યો હોય છે એ કોષરસ દ્વારા નિર્બળ રીતે આયોજન પામતા હોય છે. બરાબર, તો આ થયું આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર, કોને કહેવાય છે એની કદાચ આકૃતિ પૂછાય, આપણે હવે જોઈશું હમણાં. તો કોષીય અંગિકાઓની ગેરહાજરી છે, કોષ કેન્દ્ર વિસ્તાર કેવો છે? અવિકસિત છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. બરાબર, ન્યુક્લિક એસિડની હાજરી જોવા મળે છે રંગસૂત્રની જગ્યાએ. બરાબર, અને કોષીય અંગિકાઓની ગેરહાજરી કોષ દ્વારા નિર્ભર રીતે આયોજન પામે છે, પણ શું? જે કોષના કાર્યો થતા હોય એ. તો આદિકોષ કેન્દ્રી કોષ કહીએ તો તમારે આટલા મુદ્દા યાદ રાખવાના છે. એની હવે આપણે આકૃતિ સ્લાઇડ દ્વારા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષની આકૃતિ આપેલી છે. તો અહીં કોષ કેન્દ્ર એક
કોષ કેન્દ્રનો વિસ્તાર એટલે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષ કેન્દ્ર વિસ્તાર કેવો હોય છે? અવિકસિત જોવા મળે છે. જેમાં ન્યુક્લિક એસિડની હાજરી જોઈ શકો છો, જેને ન્યુક્લિયોઇડ પણ કહે છે. આ ઉપરાંત કોષરસના વિસ્તારમાં રિબોસોમ્સની હાજરી પણ જોઈ શકાય છે. કોષરસ પટલ અને કોષ દિવાલ તો જોવા મળે જ છે. બરાબર? તો અહીં આપણે કોષરસમાં અંગિકાઓ એટલે કે વિવિધ પટલમય અંગિકાઓની ગેરહાજરીના કારણે જે કોષના કાર્યો હોય છે એ કોષરસ દ્વારા જ નિર્બળ રીતે આયોજન થતા હોય છે. બરાબર? આ ઉપરાંત જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ ઘણી વખત કોષરસીય પટલની કોથળીઓ જેવી રચનાઓમાં જોવા મળતા હોય છે. આ થયું આદિકોષ કેન્દ્રીય. જો એની આકૃતિ પૂછે તો તમારે આકૃતિ દોરીને એને મુદ્દા સમજાવવા પડે. બરાબર? સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષ છે, એનાથી આપણે વિરુદ્ધ મુદ્દા જ આવશે ઓબ્વિયસલી. સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક સેલ. તો સુકોષ કેન્દ્રીયમાં સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. તો કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે એમાં. કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળે છે. ઓકે. અને કોષ કેન્દ્રમાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડથી બનેલા શું હોય છે? રંગસૂત્રો જોવા મળે છે. ઓકે, આ પણ જોવા મળે છે કોષ કેન્દ્ર પટલ. અને રંગસૂત્ર એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોની હાજરી જોવા મળે છે. આ ઉપરાંત કોષરસમાં કોષીય અંગિકાઓ જોવા મળે છે. કોષીય અંગિકાઓની હાજરી, જેના કારણે કોષના જે વિવિધ કાર્યો થઈ શકતા હોય છે. તો સુકોષ કેન્દ્રીય કોષ શેમાં જોવા મળે? તો બધા જ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. એટલા માટે વનસ્પતિ અને પ્રાણી કોષને સુકોષ કેન્દ્રીય સજીવો પણ કહે છે. આપણે મુદ્દા જોઈ ગયા. કોષ કેન્દ્ર પટલની હાજરી, કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. રંગસૂત્રોની હાજરી જોવા મળે છે એટલે કોષ કેન્દ્ર વિસ્તાર સુવિકસિત હોય છે. બરાબર? પછી કોષીય અંગિકાઓની હાજરી જોવા મળે છે, જેના કારણે કોષના વિવિધ કાર્યો થઈ શકતા હોય છે. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતા હોય છે. તો તમને આ તફાવત પૂછે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત સમજાવો, તો આ મુદ્દાઓના આધારે આપણે લખી શકીએ. ઓકે. હવે આપણે કોષ કેન્દ્ર જોઈ ગયા, કોષ દિવાલ જોઈ ગયા. બરાબર? કોષરસ પટલ એ પણ સમજી ગયા. હવે કોષરસ છે એ ક્યાં જોવા મળે? તો બધા જ કોષોમાં. અહીંયા કોષરસ બધા સેલમાં આવશે. બરાબર? કોષરસ ક્યાં આવેલું હોય? કે કોષ કેન્દ્રની આસપાસ, એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેનો જે વિસ્તાર છે, ઉદાહરણ તરીકે આ કોષ કેન્દ્ર છે. બરાબર? આ કોષરસ પટલ છે. તો આ જે વચ્ચેના વિસ્તારમાં બનેલા જે પ્રવાહી માધ્યમ હોય છે એને કોષરસ કહે છે. હવે આ કોષરસ આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં જોઈએ, કોષરસ પ્રવાહી માધ્યમ છે. એને કોઈ અભિરંજિત, આપણે સેફ્રેનિન હોય કે મિથિલિન બ્લુ હોય, બરાબર, એ અભિરંજિતથી આપણે સેલને આપણે જોઈ ગયેલા કે ડુંગળીના સેલમાં આપણે વાપરેલું. બરાબર? પણ અહીંયા શું થાય છે કે જ્યારે આપણે કોષને જોઈએ છીએ ત્યારે કોષરસનો જે વિસ્તાર હોય છે અભિરંજિત થતો નથી, એટલે આછો દેખાતો હોય છે. તમે એને ક્લિયરલી દેખી શકો નહીં. પણ આ જ કોષરસમાં શું આવેલું હોય છે? કોષીય અંગિકાઓની હાજરી જોવા મળતી હોય છે. તો કોષરસમાં આટલું જ છે. બરાબર? તો કોષરસમાં શું, અને કોષરસ દ્વારા જ અમુક આદિકોષ કેન્દ્રીયમાં શું થાય છે? બધા કાર્યો નિર્બળ રીતે આયોજન પામતા હોય છે પણ આદિકોષ કેન્દ્રીયમાં. તો કોષરસ ક્યાં આવેલું હોય છે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણો મહત્વનો આગળનો એક મુદ્દો છે કોષીય અંગિકાઓ. બરાબર? કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ કયા સેલમાં જોવા મળે? સુકોષ કેન્દ્રીય કોષમાં. આદિકોષ કેન્દ્રીયમાં તો હોતા જ નથી. એટલે સુકોષ કેન્દ્રીય સજીવમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં જે કોષરસમાં પટલમય અંગિકાઓ, પટલમય જે રચના જોવા મળે છે એને શું કહેવાય છે? કોષીય અંગિકાઓ કહેવાતી
હોય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કોષીય અંગિકાઓ ક્યાં જોવા મળે? સુકોષ કેન્દ્રીય સજીવોમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં. કોષ રસમાં જે પટલમય જે રચનાઓ જોવા મળે છે એને શું કહે છે? કોષીય અંગિકાઓ કહે છે. તો કોષીય અંગિકાઓ વિવિધ પ્રકારની હોય છે. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય રચનાઓ કેમ જોવા મળે છે? તો સુકોષ કેન્દ્રીય જે સજીવો છે એમને ઉર્જાની આવશ્યકતા પણ વધુ હોય છે. અને આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીયમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવે તો એટલે કે બહુકોષીય સજીવો થયા. તો બહુકોષીય સજીવોમાં જે વિવિધ કાર્યો કરવા માટે શરીરમાં શું હોય છે? ચોક્કસ પ્રકારના કોષો જોવા મળતા હોય છે. એમનું પાછું કોષમાં પણ વિવિધ અંગિકાઓના લીધે કોષના વિવિધ કાર્યો થતા હોય છે. તો આ દરેક કોષના પાસે ચોક્કસ આકાર, દરેકનું કાર્ય અલગ હોવાથી કોષ રસમાં શું જોવા મળે છે? પટલમય કોષીય અંગિકાઓની હાજરી જોવા મળતી હોય છે. બરાબર. તો કોષીય અંગિકાઓનું કાર્ય શું છે? કોષની વિવિધ જૈવિક ક્રિયાઓ કરતી હોય છે. બરાબર. તો કોષીય અંગિકાઓમાં આપણે પહેલું હવે અંતઃકોષરસ જાળ જોઈશું. પહેલા એની આકૃતિ આપણે સ્લાઇડ દ્વારા જોઈ લઈશું. હવે આપણે અંતઃકોષ રસજાળ એનું આપણે સમજતા પહેલા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં વિવિધ કોષીય અંગિકાઓ ક્યાં જોવા મળે છે પહેલા જોઈ લઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એની આકૃતિ ઘણી વખત પૂછાતી હોય છે એક્ઝામમાં. તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચે મહત્વનો જે ડિફરન્સ છે કયો છે કે ભાઈ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી, પરંતુ શું જોવા મળે? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોઈ શકાય છે. બરાબર. ઓકે, એના આપણે પહેલા નામ નિર્દેશન સમજી લઈએ. જે આ છે કોષરસ પટલ. બરાબર. કોષરસની જે બહારનું આવરણ છે એને શું કહેવાય? કોષરસ પટલ. એ જોઈ ગયા છે આપણે. ઓકે, વચ્ચેમાં છે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર. એની આગળ છે કોષ કેન્દ્રનો જે આવરિત વિસ્તાર છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. હવે બાકીની જે કોષરસીય અંગિકાઓ છે એ જોઈ લઈએ. આ જે પ્રવાહી માધ્યમ છે, બરાબર, એને શું કહેવાય છે? કોષરસ. કોષરસમાં કોષીય અંગિકાઓ જોઈ શકાતી હોય છે. તો કોષરસમાં કઈ અંગિકાઓ હોય છે? તો ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળમાં પણ લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કણિકામાં અંતઃકોષરસ જાળ જોઈ શકાય છે. આ ઉપરાંત રિબોઝોમ્સ, આ જે નાના બિંદુઓ સ્વરૂપે છે, રિબોઝોમ્સની હાજરી પણ જોવા મળે છે. કણાભસૂત્ર, આ બધી કોષરસીય અંગિકાઓ છે. ઓકે, વનસ્પતિમાં પણ એ રીતે, પરંતુ અહીંયા કોષ દિવાલની હાજરી જોવા મળે છે. વચ્ચે ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર છે. બરાબર. અહીંયા પણ કણાભસૂત્ર, પછી કોષરસ પટલ તો હોય છે, અને કોષરસ પટલની આગળ કોષ દિવાલ, પછી કોષ કેન્દ્રનો જે આગળનો ભાગ છે કોષ કેન્દ્ર પટલ આવી ગયું. હવે જે અંગિકાઓની વાત કરીએ આપણે તો લીસી અંતઃકોષરસ જાળ અને કણિકામય અંતઃકોષરસ જાળ. અહીંયા જોઈ શકો છો કે અંતઃકોષરસ જાળની ઉપર કણિકાઓ દેખાય છે એટલા માટે એને ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય છે. લાઇસોઝોમ્સની હાજરી જોવા મળે છે. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં એક નવી અંગિકા અહીંયા આવશે, હરિતકણ. આપણે પર્ણોમાં જોવા મળે છે ને હરિતકણ, જેના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે, જે પ્રાણી કોષમાં જોવા નથી મળતી. ગોલ્ગી પ્રસાધન, પછી કણાભસૂત્ર આવી ગયું, રિબોઝોમ્સ. બરાબર. તો આવી રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ડિફરન્સ જોવા મળતો હોય છે. અહીંયા જે મોટી જે આપેલું છે એકચ્યુઅલી રસ્તાની છે, જે વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની જોવા મળતી હોય છે. પ્રાણી કોષમાં અહીંયા તારા કેન્દ્ર જોવા મળે છે, જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી. અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલની હાજરી જોવા મળતી નથી. બરાબર. તો આવી રીતે આ ઉપરાંત વનસ્પતિ કોષમાં બીજું શું હોય છે? હરિતકણની હાજરી, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ ગેરહાજર હોય છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો જો તફાવત પૂછાય તો તમારે આ મુદ્દા, જે તફાવતના મુદ્દા યાદ રાખવા પડે. તો તમે સમજી ગયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કોષીય અંગિકાઓ કેવી રીતે ગોઠવાયેલી હોય છે કોષમાં. બરાબર, એ આપણે સમજી ગયા. હવે આપણે અંતઃકોષરસ જાળ વિશે સમજીશું. ઓકે, અહીંયા અંતઃકોષરસ જાળની જે રચના આપેલી છે, બરાબર, આ આકૃતિ તમારી સમજૂતી માટે છે. અંતઃકોષરસ જાળ, તો અંતઃકોષરસ જાળ જ્યારે પણ આપણે કોષીય અંગિકાઓ કોઈ કોષીય અંગિકાઓનું જે નિરૂપણ કરીએ તો હંમેશા એનું પહેલા સ્થાન
રચના અને કાર્યો આ 3 જે સબ ટોપિક પ્રમાણે તમારે જવાનું રહેશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો અંતઃકોષ રસજાળ. હવે અંતઃકોષ રસજાળ એ કોષ કેન્દ્ર, આ જે વચ્ચેનો ભાગ છે કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ ગોઠવાયેલી હોય છે. બરાબર, આપણે આકૃતિમાં જોઈ કે નહીં, અહીંયા જો અહીંયા કોષ કેન્દ્ર છે તો એની આજુબાજુ તરત જ કઈ રચના આવશે? અંતઃકોષ રસજાળની રચના આવે છે. એટલે કોષ કેન્દ્રની બહાર જે વિસ્તાર છે ત્યાં અંતઃકોષ રસજાળ જોવા મળતી હોય છે. અહીંયા પણ વનસ્પતિ પ્રાણી કોષમાં પણ, અને જો અહીંયા વનસ્પતિ કોષમાં પણ તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્રની બહારના વિસ્તારમાં અંતઃકોષ રસજાળ જોવા મળે છે. ઓકે, તો આ એની સૂક્ષ્મ રચના બતાવી છે. તો કોષ કેન્દ્ર પટલ એની બહારના વિસ્તારમાં અંતઃકોષ રસજાળ જોવા મળે છે. તમે અહીંયા કણિકામય રચનાઓ જોઈ શકો છો. તો અંતઃકોષ રસજાળ 2 પ્રકારની હોય છે, કણિકામય અથવા ખરબચડી અંતઃકોષ રસજાળ કહી શકાય, અને બીજું કયો પ્રકાર છે એનો લીસી અંતઃકોષ રસજાળ. તો જે કણિકામય જે અંતઃકોષ રસજાળ હોય છે એમાં રિબોસોમ્સની હાજરી જોઈ શકાય છે. તો એનું પહેલું સ્થાન, ઓકે, અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં હોય છે કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. આ પટલો જોઈ શકાય છે. બરાબર, કોષરસમાં સમકેન્દ્રિત રીતે, એટલે કોષરસ અહીંયા સમકેન્દ્રિત બધી જગ્યાએ સરખી રીતે ગોઠવાયેલી આ રચના હોય છે. અને કેવી રચના છે? પટલમય રચના છે. તો આ થઈ ગયું એનું સ્થાન. રચના કેવી દેખાય છે? ઓકે, નેક્સ્ટ ટોપિક આપણો રચના. તો રચના કેવી છે? તો લાંબી નલિકામય તમે જોઈ શકો છો, ગોળાકાર અને કોથળી જેવી રચના, પુટિકા જેવી રચનાઓ જોવા મળે છે, જે જાડીમય સ્વરૂપે છે. બરાબર, કેવી છે? લાંબી નલિકામય અથવા ગોળાકાર પુટિકાઓ જેવી રચના છે, જે લાંબી જાળીરૂપ રચના તમે જોઈ શકો છો. ઓકે, હવે અંતઃકોષ રચના પાછા 2 પ્રકાર છે, જે ખરબચડી અહીંયા તમને દેખાય છે. તો ખરબચડી પર અહીંયા સપાટી પર શું જોવા મળે છે? રિબોસોમ્સની હાજરી જોવા મળે છે. રિબોસોમ્સનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય છે. હવે આ અહીંયા આગળના ભાગમાં જે દેખાય છે ત્યાં રિબોસોમ્સની હાજરી નથી. તે અંતઃકોષ રસજાળનો બીજો પ્રકાર છે, લીસી અંતઃકોષ રસજાળ. તો અહીંયા શું આવશે કે રિબોસોમ્સ જોવા મળતા નથી, પણ અહીંયા જે આનું કાર્ય શું છે લીસી અંતઃકોષ રસજાળનું, કે લિપિડ અને સ્ટેરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થતી હોય છે. ઓકે, તો આપણે આ રચના અને સ્થાન સમજી ગયા. તમે આકૃતિ યાદ રાખશો તો તમને એનું રચના અથવા જે એની વિવરણ કરવામાં તમને આસાની રહેશે. બરાબર, ખરબચડી કોને કહેવાય? ખરબચડીમાં રિબોસોમ્સ આની પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસીમાં હાજરી નથી હોતી રિબોસોમ્સની, અને લિપિડ અને સ્ટેરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ થતી હોય છે. ઓકે, હવે એના કાર્યો આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા જે મેં મુદ્દા તમને સમજાવ્યા એ લખેલા છે. સ્થાન એનું ક્યાં છે? બરાબર, કોષરસના વિસ્તાર સમકેન્દ્રિત પથરાયેલી છે. રચના કેવી છે એ પણ લખી દીધું છે. જાળીરૂપ તંત્રમય રચના નિર્માણ કરે છે. એના પ્રકાર અંતઃકોષ રચના, ખરબચડી અને લીસી અંતઃકોષ રસજાળ. બરાબર, સુસંશ્લેષણ કરે છે એ આપણે જોઈ ગયા છે. હવે કાર્યોમાં જોઈએ આપણે, તો અંતઃકોષ રસજાળ છે એ આપણે આકૃતિમાં જોયું કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે એનું સ્થાન જોવા મળતું હોય છે. તો એ શું કરશે કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં દ્રવ્યોના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરતી હોય છે અંતઃકોષ રસજાળ. બરાબર, તો દ્રવ્યના વહન માટે પણ ક્યાં? કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેના જે વિસ્તારમાં અંતઃકોષ રસજાળ જોવા મળે છે, દ્રવ્યના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત કોષના જે અગત્યના પ્રોટીન અને લિપિડનું નિર્માણ પણ કરતી હોય છે. જે આ પ્રોટીન અને લિપિડ જે નિર્માણ પામે છે એમાંથી અમુક જે પ્રોટીન લિપિડ શેમાં બંધારણમાં ઉપયોગી છે? કોષરસ પટલના બંધારણમાં વપરાતા હોય છે, જ્યારે કેટલાક પ્રોટીન અને લિપિડ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવોના નિર્માણમાં ઉપયોગી બને છે. ઓકે, હવે કોષની જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે, જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય એના માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. હવે જૈવ રાસાયણિક ક્રિયાઓ જ્યાં કોષમાં થતી હોય છે એના માટે અંતઃકોષ રસજાળ શું કરે છે? એ થવા માટે, એ ક્રિયાઓ થવા માટે બંધારણીય સપાટી પૂરી પાડતી હોય છે. આ ઉપરાંત જે પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય છે એના યકૃતના કોષોમાં પણ, યકૃતના જે આપણું જે શરીરનું અંગ છે યકૃત,
એમાં જે ઘણા જે વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો જે ઉત્પન્ન થતા હોય એને બિન વિષારક એટલે કે બિન ઝેરી બનાવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. ઓકે, તો એના કાર્યો તમારે યાદ રાખવાના છે. એક તો મેઇન મુદ્દા યાદ રાખવાના આપણે. એક તો વહન માર્ગ એટલે તમે એનું ઇઝીલી નિરૂપણ કરી શકો. પછી પ્રોટીન અને લિપિડના નિર્માણમાં. પછી પ્રોટીન લિપિડ ક્યાં ઉપયોગી થાય છે? તો કોષરસ પટલના બંધારણમાં અને અમુક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોના બંધારણમાં. પછી કોષરસ બંધારણીય સપાટી પૂરી પાડે છે. બરાબર. અને યકૃતના કોષોમાં જે વિષારી ઝેરી દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે અને એ શું કરે છે? બિનઝેરી દ્રવ્યોમાં કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે આપણે કયા મુદ્દા સમજી ગયા? કે કોષ કેન્દ્ર, બરાબર, કોષ દિવાલનું સ્થાન અથવા એનું કાર્ય પણ સમજી ગયા. કોષ કેન્દ્રના પ્રકારો જોઈ ગયા. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. પછી કોષ કેન્દ્રના જે મહત્વના ભાગો છે અને એના કાર્યો આપણે સમજી ગયા. આદિકોષ કેન્દ્રી, એની આકૃતિ અને નિરૂપણ સમજી ગયા. ત્યારબાદ આપણે કોષીય અંગિકાઓ કોને કહે છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કયા વિસ્તારમાં જોવા મળે છે, અને પહેલી આપણે કોષીય અંગિકા અંતઃકોષ રસજાળ વિશે સમજી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આપણે આટલું જ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીશું. અને તમારે જે આ મુદ્દાને લગતા થોડા ક્વેશ્ચનો છે, બરાબર, એ તમને હું ઘરેથી કરવા આપું છું. તમારે પહેલો પ્રશ્ન છે કે કોષીય અંગિકાઓ એટલે શું? તેનું કાર્ય શું છે? બરાબર, આ પહેલો પ્રશ્ન. પછી અંતઃકોષ રચનાના પ્રકાર કયા છે? એનું કાર્ય સમજાવો. અને આદિકોષ કેન્દ્રીની આકૃતિ દોરી સમજાવો. આ પ્રશ્નો તમારે ઘરેથી કરવાના છે. ચલો, ફરીથી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ઓકે, બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.